અમદાવાદની અંદર વરસાદી માહોલ છવાતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વરસાદને પગલે પાણી ભરાયાની સ્થિતિનું નિર્માણ થયું છે। જે મંગલ બીઆરટીએસ થી એઈસી 4 રસ્તા તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીના કારણે ઠેર ઠેર વાહનો અટવાયાની સ્થિતિ, જેમાં તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ખોલવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદ વરસાદને પગલે અનેક વિસ્તારો છે નીચાણવાળા, તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જય મંગલ બીઆરટીએસ થી એઈસી સુધી પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી ભરાતાને સાથે જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને આ સાથે જ તંત્ર દ્વારા હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। તમામ જે ભૂગર્ભ ગટરો છે તેના ઢાંકણા ખોલવાની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી છે, જેથી કરી અને આ જે વરસાદી પાણી છે તે ઓસરવા માંડે। તો આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો રસ્તા પરના એ અમદાવાદના છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે। આ તમામ તસવીરો અમદાવાદથી સામે આવી રહી છે। અનેક વિસ્તારો છે જેમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ભરાઈ ચૂક્યા છે, જેમાં વાહન ચાલકો છે તેમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। જોકે તંત્ર દ્વારા પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી ચૂકી છે અને તેમના દ્વારા પણ ગટરના ઢાંકણા છે તેને ખોલી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઘણા દિવસના વિરામ બાદ ફરીથી એકવાર ચોમાસું જે છે જામ્યું છે રાજ્યમાં, ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જય મંગલ બીઆરટીએસ 4 રસ્તાના દ્રશ્ય બતાવી રહ્યા છે, જ્યાં આપ જોઈ શકો છો કે લોકો જે છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને અત્યારે હાલ હાલાકી પડી રહી છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે થઈને ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે। લોકો જે છે તે ઘૂંટણસમાં પાણીમાંથી જવા માટે થઈને પણ મજબૂર બન્યા છે। જો વાત કરવામાં આવે તો જે મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી ત્યારબાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે અત્યારે હાલ જય મંગલ બીઆરટીએસ નો આ રસ્તો છે અને ત્યારે આપ જોઈ શકો છો કે તમામ વાહન ચાલકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓને હાલાકી પડી રહી છે। અહીંયાથી આવન જાવન કરતા જેટલા પણ જે બાઇક સવાર લોકો છે તેઓ પણ અત્યારે હાલ અટવાઈ રહ્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે થઈને ખાસ બાઇક હોય, એક્ટિવા હોય તે બંધ થઈ જતું હોય છે। ખાસ જો વાત કરવામાં આવે તો 22 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધીમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ અમદાવાદની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાયા હતા અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। બેટિંગ શરૂ કરતાની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જોકે જો વાત કરવામાં આવે તો ગટરોના ઢાંકણા જે છે તે ખુલ્લા કરી દેવામાં આવે છે, પરંતુ વરસાદના વિરામના અડધો કલાક બાદ પણ હજુ પણ પાણી જે છે તે ઓસર્યા નથી। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।